જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આ રીલ પૂરું જોજો. તો ખરેખર આપણને ભગવાને આપણને જ ચમ માણસનો અવતાર આલ્યો છે. આપણે વિચાર કરવા જેવો નહીં કે આપણને જ માણસ બનાવ્યા છે. એટલે ખરેખર આપણે કોટી જન્મના પુણ્યથી આપણો માણસનો અવતાર મળ્યો છે. બધા યુનિયમો ફરતા ફરતા એક માણસનો અવતાર નેઠ મળે છે. અને એટલે જો ફરીથી આ અવસર આવ્યો, અવસર એટલે આ મનુષ્યનો અવસર આવ્યો છે. એટલે આ અવસરે જો કદાચ કંઈ સારું નહીં કરી શકીએ તો બીજા જમાના બીજા કોઈ બી જન્મો તો કશું થાય એવું નહીં. જે માણસને છૂટ આપી છે પરમાત્મા, એવી બીજા કોઈને છૂટ નથી આપી કે આપણે ભણી ગણીને ડૉક્ટર બનવું હોય તો માણસ બની કે, કલેક્ટર બનવું હોય તો પણ માણસ બની કે, અને જે પણ ડિગ્રી મેળવવી હોય એ આ અવસરે થાય એવું છે. અને કદાચ નર્મથી નારાયણ બની જવું હોય ને તો એ આ અવસરથી જ થાય એવું છે. બીજો કોઈ અવસર એવો નહીં કે તમે ધારો એ બની શકો. માટે માણસને જ આની છૂટ આપેલી છે કે જે બનવું એ બની શકે. બસ કરમ સારું હોવું જોઈએ. એટલે ખરેખર આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવા જેવી તો છે જ. જો આ અવસર થયો ને એટલે પછી પટી ગઈ વાત. પછી ફેર વળી કયો અવતાર આવે એનું કોઈ નક્કી નહીં. એટલે આપણને આ અવતાર મળી ગયો હવે. એટલે હવે એવું તો વિચારાય જ નહીં કે ફેર એનો માણસનો આવે. પણ હાલ આવ્યો છે એટલે એનો સદુપયોગ કરી લીધા જેવો છે. વિડીયો ગમે તો લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.